વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું. અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોવાનું. તારીખ 19/12/1819 રવિવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જે પોતાના આત્મ સ્વરૂપને જાણતો નથી તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે. બીજો, જો પ્રભુના પ્રતાપે સાચો થઈને મંડે તો આત્મા અને પરમાત્મા એ બંનેનો સાક્ષાત્કાર થાય છે. ત્રીજો, હરિભક્તને જેટલી કસર છે તે પોતાની આળસે કરીને જ છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના પોષ સુધી બીજને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને ધોળી પાગ માથે બાંધી હતી ને તે પાગને વિશે પીળા ફૂલનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર વિરાજમાન હતો અને 2 કાનને વિશે ધોળા અને પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને ધોળો ચોફાળ ઓઢ્યો હતો અને કાળા છેડાનો ખેસ પહેર્યો હતો અને કથા વંચાવતા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બોલ્યા છે, સાંભળો, સર્વને એક પ્રશ્ન પૂછીએ છીએ. ત્યારે સર્વ હરિભક્તે હાથ જોડીને કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તે કોણ છે? પછી તો સર્વે વિચારી રહ્યા પણ ઉત્તર કરી શક્યા નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, લ્યો અમે જ ઉત્તર કરીએ. ત્યારે સર્વએ રાજી થઈને કહ્યું છે, હે મહારાજ, તમથી જ યથાર્થ ઉત્તર થશે, માટે કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ દેહમાં રહેનારો જે જીવ છે તે રૂપને જુએ છે અને કુરૂપને જુએ છે તથા બાળ, યૌવન અને વૃદ્ધપણાને જુએ છે, એવા અનંત પદાર્થને જુએ છે, પણ જોનારો પોતે પોતાને જોતો નથી અને કેવળ બાહ્ય દ્રષ્ટિએ કરીને પદાર્થને જોયા કરે છે, પણ પોતે પોતાને નથી જોતો. તે જ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને જેમ નેત્રે કરીને અનંત પ્રકારના રૂપના સ્વાદને લે છે તેમજ શ્રોત્ર, ત્વક, રસના, ઘ્રાણ ઇત્યાદિ સર્વે ઇન્દ્રિયોએ કરીને વિષય સુખને ભોગવે છે ને જાણે છે, પણ પોતે પોતાના સુખને ભોગવતો નથી ને પોતે પોતાના રૂપને જાણતો નથી. એ જ સર્વ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે અને એ જ ઘેલામાં અતિશય ઘેલો છે અને એ જ મૂર્ખમાં અતિશય મૂર્ખ છે અને એ જ સર્વ નીચમાં અતિશય નીચ છે. ત્યારે સૂક્ષ્મની આશંકા કરી છે, પોતાનું સ્વરૂપ જોવું તે શું પોતાના હાથમાં છે? અને જો પોતાના હાથમાં હોય તો જીવ સિદ્ધ અતિશય અજ્ઞાની રહે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સત્સંગ થયો છે તેને તો પોતાના જીવાત્માનું દર્શન પોતાના હાથમાં જ છે અને કે દાડે એણે પોતાના સ્વરૂપને જોયાનો આદર કર્યો ને ન દીઠું. અને એ જીવ માયાને આધીન થકો પરવશ થઈને તો સ્વપ્ન અને સુસુપ્તિ અવસ્થામાં અંતરદ્રષ્ટિ કરીને જાય છે, પણ પોતે પોતાને જાણે કોઈ દિવસ પોતાના સ્વરૂપને જોવાને અંતરદ્રષ્ટિ કરતો નથી. અને જે ભગવાનના પ્રતાપને વિચારીને અંતરદ્રષ્ટિ કરે છે તે તો પોતાના સ્વરૂપને અતિશય ઉજ્જવળ પ્રકાશમાન જુએ છે અને તે પ્રકાશને મધ્ય પ્રત્યક્ષ એવા જે પુરુષોત્તમ ભગવાન તેની મૂર્તિને જુએ છે અને નારદ સનકાદિક જેવો સુખીઓ પણ થાય છે. માટે હરિભક્તને તો જેટલી કસર રહે છે તેટલી પોતાને આળસે કરીને રહે છે. ઇતિ વચનામૃતમ ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું થયું.